તમારે માધ્યમિક હોય કે ઉચ્ચ માધ્યમિક હોય, જેની પ્રિલિમ્સ આપી છે ને તમે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે, એ પહેલા સૌથી મોટી મિસ્ટેક તો એ જ છે. રિઝલ્ટની રાહ જોવી અને મેન્સની તૈયારી ના કરવી એ સૌથી મોટી મિસ્ટેક છે. તમને બીજી માહિતી તો આગળ આપું જ છું એક્ઝામ વિશે, પણ સાયકોલોજીકલ મિસ્ટેક સૌથી મોટી આ છે કે રિઝલ્ટની રાહ જોવી, મારો આટલો સ્કોર થાય છે, કટ ઓફ કેટલું હશે, મારો સ્કોર જે છે કટ ઓફ પ્રમાણે બરાબર છે કે નહીં, મારો નંબર આવશે કે નહીં આવે, એ બધું તમારે ચિંતા કરવાની હાલ કોઈ જરૂર નથી. કોઈ ગમે તે કે મોટા મોટા કોચિંગ ક્લાસીસ વાળા કે ગમે તે કે કટ ઓફ આટલું રહેશે, પણ કોઈને ખબર નથી. બરાબર, તમે સૌથી પહેલા શરૂઆત એ કરી દો કે તમે મેઇન પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો. હવે હવે આપણે એક્ઝામની વાત કરીએ. એક્ઝામમાં સૌથી મોટી મિસ્ટેક લોકો એ કરતા હોય છે કે નિબંધમાં તમે જ્યારે શરૂઆત કરો અને મિડલ પાર્ટ લખો, એટલે એની મુખ્ય જે બોડી કહેવાય, અને પછી એનો અંત લખો, એ તમારે સ્ટ્રક્ચર, એનું માળખું, એનું ટેમ્પલેટ એ તમારે તૈયાર હોવું જોઈએ એક્ઝામ પહેલા. તમે તમારું માળખું એક બનાવી લો. વિષય કોઈ પણ આવે, વિષયથી કોઈ મતલબ નથી. નિબંધ વાંચીને તૈયાર કરવા એ સૌથી મોટી ભૂલ છે. નિબંધ બે ત્રણ જોવાના હોય સેમ્પલ તરીકે કે કઈ રીતે લખી શકાય, લોકો કઈ રીતે લખે છે, પણ એનું ટેમ્પલેટ તમારું ખુદનું બનાવેલું હોવું જોઈએ. ટેમ્પલેટ કેવું લાગે? તો આવું લાગે. તમે તમારી રીતે ટેમ્પલેટ આવું તમારું ખુદનું બનાવી શકો છો. અને જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો. પણ આવું એક ટેમ્પલેટ તમે બનાવીને રાખો તમારા માટે. એમાં તમે બે ત્રણ સેમ્પલ નિબંધ જોઈ લો, આ રીતે લખાય છે, બસ. બાકી બીજું તમારે સમય વેડફવાની જરૂર નથી એની પાછળ. બાકી વિષય કોઈ પણ હોય, તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, તમને તો ખબર જ હોય કે કઈ રીતે લખવાનું છે, તમે લખી શકો છો. વિષયની આજુબાજુ આપણે લખવાનું, એટલે ગમે તે લખવાનું, એટલે એવું નહીં કે તમે કોઈ પણ ટોપિક ઉઠાવીને લખી શકો. બટ વિષયની આજુબાજુ તમને થોડું ઘણું નોલેજ તો હશે જ. તમારે એક્સપર્ટ બનવાની જરૂર નથી. એ લોકો એટલું જાણવા માંગે છે કે તમારું નોલેજ કેટલું છે અને તમે કઈ રીતે વસ્તુને મૂકી શકો છો. એટલે તમારે દરેક વિષય પર એક્સપર્ટ બનવાની જરૂર નથી. ટેમ્પલેટ રાખવાથી તમને બીજો ફાયદો એ થશે કે તમારો સમય ઓછો બગડશે. તમે એક્ઝામમાં બેસીને તો પછી વિચારતા હો કે નિબંધ હું કઈ રીતે લખું, પ્રસ્તાવના, બોડી પાર્ટ, એનું એન્ડ, તો તમારો સમય બહુ બગડશે. જે બીજા સવાલો છે તમે એને સમય નહીં આપી શકો. એટલે બેટર છે ટેમ્પલેટ રેડી રાખો. ચાહે કે પત્ર લેખન હોય કે ચર્ચા પત્ર હોય કે નિબંધ હોય, તે ટેમ્પલેટ રાખો તૈયાર. ટેમ્પલેટ રાખવાથી થશે કે તમે જો ટેમ્પલેટ વગર લખશો તો એવું થશે કે એનું જે માથું છે એ હશે રિતિક રોશનનું, એનું જે બોડી છે એ બનશે ગોવિંદાની, અને એના જે પગ છે એ બનશે રાજપાલ યાદવના. એટલે આવું ના થાય એના માટે તમારે કરવાનું એ છે, તમે ટેમ્પલેટ રેડી રાખવાનું. તમે નિબંધ લખો એ પહેલા એ ટેમ્પલેટમાં તમારે તમારી સાઈડમાં ક્યાંક રફ પેજમાં લખી લેવાનું કે ભાઈ પ્રસ્તાવના આ લખાશે, બોડી પાર્ટ આ લખાશે અને એન્ડ અહીંયા કરીશ. નિબંધ હોય, ચર્ચા પત્ર હોય કે પત્ર લેખન હોય, દરેકમાં વસ્તુ કામમાં લાગશે. અને તમારે તમારી જાતને એક વસ્તુ યાદ કરાવવાની કે તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, તમે વિદ્યાર્થી હવે રહ્યા નથી. એટલે જે લોકો ચેક કરશે તમારું પેપર, એ રીતે જોશે કે આ શિક્ષક બનવા લાયક છે કે નહીં. એટલે એમાં તમારા લખાણમાં બહુ ઇમોશન્સ ના આવવા જોઈએ. તમે જ્યારે પત્ર લખતા હો તો ઔપચારિક પત્ર છે કે અનૌપચારિક પત્ર છે, એ ફોર્મલ કે ઇનફોર્મલ, તો એમાં ડિફરન્શિએટ રાખવાનું. ફોર્મલ ઇનફોર્મલમાં થોડા ઘણા ઇમોશન્સ હોય તો ચાલે, બાકી ઇમોશન્સ નહીં ચાલે, લાગણીઓ નહીં ચાલે. પણ સાવ રૂખું સૂકું લખવાની પણ જરૂર નથી. તમારે એક્ઝામ્પલ આપવાના. તમે જો એક્ઝામ્પલ નહીં આપો તમારા લખાણમાં, તો ચાન્સીસ છે કે બહુ ડ્રાય લાગશે લખાણ તમારું. તમારે થોડા ઘણા એક્ઝામ્પલ્સ આપવાના દરેકમાં. પછી આવે છે પ્રેસિસ. પ્રેસિસમાં 1/3 કરવાનું હોય. એનો મતલબ એ નહીં કે જે પેરેગ્રાફ છે એને અમુક લાઇન્સ કોપી કરીને આપણે લખી દઈએ. એનું જે ભાવાર્થ છે એ તમારે લખવાનો છે ટૂંકમાં, 1/3માં. 10 લાઈન હોય તો તમારે 3 લાઈનમાં લખવાનો રહેશે. તમારે એનો ભાવાર્થ લખવાનો છે, એને કોપી પેસ્ટ કરવાનું નથી લાઇન્સ ઉઠાવીને. અને જે સાયકોલોજીની વાત કરીએ, તમને ફરીથી કહી દઉં કે તમે ટીચર બનવા જઈ રહ્યા છો, તમે શિક્ષક છો, તમે વિદ્યાર્થી નથી. તમે જ્યારે એક્ઝામ આપો એ પહેલાં તમારું માઇન્ડસેટ એવું હોવું જોઈએ કે હું શિક્ષક બનવા જઈ રહ્યો છું, હું શિક્ષક છું. લખવાનું એ રીતે જ. તમારું જે નોલેજ છે એ તમારું પ્રિલિમ્સમાં ચેક થઈ ગયું છે. આમાં તમે તમારી માહિતી કઈ રીતે મૂકી શકો છો, તમે રજૂઆત કઈ રીતે કરી શકો છો, એના પર વધારે ભાર રહેશે. નહીં કે તમારા નોલેજ બેઝ ઉપર. તમે શિક્ષક છો એવું વિચારીને તમારે પેપર લખવાનું છે. અને તમે જો આખો વિડીયો જોયો હોય તો બોનસ એક આપી દો. તમારે કઈ કોમન મિસ્ટેક એવોઇડ કરવી અને એના ટેમ્પલેટ્સ કેવા હોય એનું એક પીડીએફ બનાવી છે, એની લિંક મેં નીચે મૂકેલી છે, તમે ડાઉનલોડ કરી શકો છો. આખો વિડીયો જોવાના આવા ફાયદા થતા હોય છે, એટલે વિડીયો હંમેશા આખો જોવાનો રાખો. થેન્ક યુ સો મચ.